આજ આપણે જોવું ડેલિકેટ મંગળસૂત્ર ડેલી યુઝ માટે પહેરાય ને એવા, અને કામ જોવો ને તમે તો એનું કામ ચોરસ કી, એનું ગંઠન એક બેને સોનાનું બનાવ્યું ને, આનું આ પેન્ડલ જોવો સોનાનું બનાવ્યું કે આની કરતા તો તમારી પેટર્ન હારી, આ ડિઝાઇન આ સેમ મેં બનાવ્યું તો એવું કેમ નથી લાગતું? મેં કીધું આ કામ ભારે છે, બધું હેવી કામ છે. હવે બીજી ડિઝાઇન જોવો, કારણ કે સોનામાં સુગંધ તો નથી આવતી, ભલે સોનાનું બનાવ્યું હોય સુગંધ આવતી હોય ને તો એકાબીજા કહીએ કે આ છે ને જો આ બરફી ટાઈપનું ડાયમંડ આખું ભરચક છે, સેટિંગ છે, આ બારીક પારો છે એમાંય સેટિંગ છે. હવે આ ત્રીજી ડિઝાઇન જોઈએ આપણે. જો પિંક કલર લગભગ બધા બહેનોને ગમતા છે, કામ બધું હેવી છે. સોનાને સાઈડમાં મૂકી દી, આ થોડાક હેવી બેન હોય ને એને મોટું પેન્ડલ વધારે ચોકી હો, મોટું ઘણાને ગમે, સેમ કોઈ ફરક નહીં, અને તમે આરામથી પહેરી શકો. અને અત્યારે તો શું કે લગ્નની સિઝન ઓછી છે ને એટલે તમને એમ થાય વિમલાબેન કેમ નાનામાં આવી ગયા, પણ લગ્ન સિઝન ઓછી છે અત્યારે એટલે ડેલિકેટ જ હાલે. અને મોટામાં જયારે ઝાઝા લગ્ન હોય ને ત્યારે આપણે મોટું મોટું બતાવીશું. બધું જોવા અત્યારે કાયમી પહેરવા માટે છે, તમે હાથમાં લો ને ત્યારે જ ખબર પડશે. અત્યારે તમારે 4 લેવાય તો એક વસ્તુ મગાવો, હાથમાં આવ્યા પછી વધારે મગાવો, એવી આઈટમ છે. તો આમાં બીજી ઘણી બધી ડિઝાઇન છે, એકથી સળિયાતી ડિઝાઇન. અને તમે એકવાર એક પીસ વાપરો ને તો તમને એમ થાય કે મારે એક નહીં હવે 5 લેવા, અને તમે 50 જણાને તો કહેવો કે ઓસોરીમાં કેવી આઈટમ આવે છે. અને બીજું કે કિંમત નથી, 300 થી 500 સુધી પૂરું થઈ જાય, લોન લેવા પડે એમ નથી. અને ઘરવાળા ન પૂછો તો હાલે, પણ પૂછજો હો, પૂછવું જરૂરી છે. કારણ કે પતિ છે ને એ પરમેશ્વર છે. અમે નાના હતા ને ગીતમાં આવતું, પતિને પરમેશ્વર માનો એ તમારો ધર્મ છે, એટલે એને માનવાના. એની મને ખબર નથી, પણ અમારા જમાનામાં આવતું પતિને પરમેશ્વર માન્ય. અત્યારે તો હું નહીં કહું કઈ લાંબુ. તો એકવાર આવો અને મુલાકાત કરો. સોનામાં કઈ સુગંધ નથી આવતી અને ખોટામાં કઈ ગંધ નથી આવતી, એ ખબર નહીં પડે સાચું કે ખોટું. તો આવો, વધારો. જય શ્રી કૃષ્ણ.